નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ મોટા નેતાઓના નામની ચર્ચા થાય ત્યારે નીતિન પટેલનું નામ આ યાદીમાં ચોક્કસથી આવે છે। જો કે હાલમાં જ લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના હાઈકમાન્ડે જાહેર કરેલી પહેલી યાદીમાં ગુજરાતના નામોમાં નીતિન પટેલનું નામ ન આવતા રાજકારણ ગરમાયું હતું। એવી વાતો થઈ રહી છે કે પહેલી યાદીમાં નામ ન જોઈને જ નીતિનભાઈ સમજી ગયા હશે કે હવે પાર્ટી એમને બહુ આગળ લઈ જવા માંગતી નથી અને તેથી જ કારણે તેમણે સોશિયલ મીડિયા થકી ઉમેદવારી પાછી ખેંચી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી નાખી હતી। ત્યારે હવે ગુજરાતના કડવા પાટીદાર ભાજપને કેમ હવે કડવા લાગવા લાગ્યા છે તે સૌથી મોટો સવાલ ઉઠ્યો છે। આ પાછળનું કારણ શું હોઈ શકે છે અથવા તો કહો કે કોણ કારણ બન્યું હશે? તો આ અંગે બિનસત્તાવાર સૂત્રોમાંથી એવી માહિતી મળી રહી છે કે રાજકોટની બેઠક માટે પુરુષોત્તમભાઈ રૂપાલાના નામની જાહેરાત કરવામાં આવી હતી અને આ કદાવર નેતા આગામી કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામે તો કડવા પાટીદાર નેતા તરીકે તેમનું નામ આગળ રહેશે। પુરુષોત્તમ રૂપાલા મોદી સરકારમાં હાલમાં ચાલુ મંત્રી છે, જેઓ દિલ્હી હાઈકમાન્ડની નજીકના છે। તેઓ ભાજપના એક સમયે સંકટ મોચક પણ સાબિત થયા હતા। સૌરાષ્ટ્રમાં પુરુષોત્તમ રૂપાલાનો દબદબો ખૂબ જ છે, તો નીતિન પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી હોવાના દાવે ચૂંટણી જીતી ગયા પછી મંત્રી પદ માટે દાવેદારી કરી શકે તેવા સંજોગોમાં હાઈકમાન્ડ દ્વારા બે કડવા પાટીદાર નેતાની પસંદગી બાબતમાં કોઈ પણ પ્રકારની નારાજગી ઊભી ન થાય તેવા હેતુથી જ નીતિનભાઈ પટેલ પાસે ઉમેદવારી પરત ખેંચાવી હોવાની ચર્ચા છે, જેથી મીડિયા અહેવાલોમાં એવી પણ સામે આવી છે ચર્ચા કે ભાજપે સૌરાષ્ટ્રના કડવા પાટીદારને સાચવવા માટે ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર નેતાને કાપી દીધા છે। હાલ રાજકારણની ગલિયારીઓમાં એવી ચર્ચા થઈ રહી છે કે આના અગાઉ પણ નીતિન પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે આરૂઢ થયા તેવા સંકેત હતા, ત્યારે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવાયા હતા। વિધાનસભાની ચૂંટણી વખતે પણ તેમને ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને આ વખતે દાવેદારી નોંધાવ્યા પછી તેમને સોશિયલ મીડિયાના મારફતે પોતાની દાવેદારી પરત ખેંચવાની જાહેરાત કરી હાઈકમાન્ડના નિર્ણયને માથે ચડાવ્યો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે। જોકે ગુજરાતના મોટા ગજાના નેતા ગણાતા નીતિન પટેલ પાટીદારોના સ્ટ્રોંગ હોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના મહત્વના નેતા ગણવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ તેઓ હાલમાં પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।